આદિ મને પ્રેમ કરે છે, આદિ મને પ્રેમ નથી કરતો. આદિ મેરેજ કરશે, આદિ મેરેજ નહીં કરે. આદિ મને પ્રેમ કરે છે, આદિ મને પ્રેમ નથી કરતો. આદિ મને પ્રેમ કરે છે. આદિ આદિ અરે કાજલ, હા, કયા વિચારોમાં ખોવાયેલી છે? અને આ શું ફૂલડું તોડી નાખ્યું તે? યાર શું કહું? શું વાત છે, બોલ ને. અને આમ તારા વિચારોમાંથી બહાર આવ. નહીં યાર, હવે છે ને વિચારોમાંથી હું ત્યારે જ બહાર આવીશ જ્યારે આદિ સાથે મારા મેરેજ થશે. પેલા છે ને તું મને એ કે આદિ તને પ્રેમ કરે છે? પાક્કું છે ને? ટાઈમ પાસ તો નથી કરતો ને? યાર માંડ કંઈક હું ખુશ થવાની કોશિશ કરતી હતી, પણ હકીકત વાત એ જ છે કે આદિને છે ને કોઈ બીજી છોકરી સાથે પણ અફેર છે. તું કેટલી મૂર્ખી છે કે તું એ ઊભી ઊભી ખુશ થાય છે અને તું શું કહે છો? હું ખુશ થવાની કોશિશ કરતી હતી. અરે હકીકત છે હોય ને એ જ રે. ખુશ થવાથી, એ ચહેરાના હાવભાવ બદલવાથી હકીકત બદલાઈ ના જાય. યાર પણ તને એક સાવ સાચી વાત કહી દઉં, હું આદિ વગર નહીં રહી શકું. જો કાજલ, આ છે ને સૌ ગાંડા જેવી વાતો છે. આ તો તું કેમ એના પ્રેમમાં સૌ ગાંડી થઈ ગઈ હોય ને એવી વાત કરે છે. જ્યારે તને ખબર છે કે છોકરો બીજાને પ્રેમ કરે છે, હવે કોને ખબર એને પણ ઈ પ્રેમ જ કરતો હોય, એની સાથે પણ આમ ટાઈમ પાસ, જો કે ટાઈમ પાસ જ કરતો હોય. હા, કારણ કે તાને પણ રમાડે છે ને એને પણ રમાડે છે. યાર તું પ્લીઝ આદિ માટે થઈને આવું ના બોલ. અને હા, છું હું ગાંડા જેવી તો હું એની પાછળ ગાંડી થઈ ગઈ છું. હવે તો છે ને હવે હજી સમય છે. આ તમારી બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ છે ને, એને પાછી કાબુમાં લાવો અને મા બાપ જાકે ને ત્યાં લગ્ન કરો. કારણ કે આવી રીતના લગ્ન કરવાથી આખી જિંદગી દુઃખ સિવાય કઈ મળવાનું નથી. અરે તારી જેવી ગાંડી છોકરી તો મેં જોઈ નથી, જેને ખબર છે કે ઓલો ઓલરેડી બીજાને પ્રેમ કરે છે છતાં એની પાછળ દોડી જાજો. એને તારી જરાય પડી નથી હો, બાકી આમ ના કરે. પણ યાર સ્વીટી, હું આદિને નથી છોડી શકું એમ. તું માનીશ નહીં, હું આદિને એટલી હદ સુધી પ્રેમ કરું છું ને જે તું તો શું આદિ પણ સપનામાં નહીં વિચારી શકે. અને મારે તો વિચારવું પણ નથી. તું ના વિચારને એમાં જ બેસ્ટ છે સ્વીટી. આમ હાથ છોડવાની જરૂર નથી. હું છે ને તારી પર ગુસ્સો કરું ને એ તારા સારા માટે જ કરું છું. અત્યારથી હું તને અટકાવું છું. શું કામ એ ખબર છે? કારણ કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મને ખબર જ છે કે આગળ કૂવો છે, ખાઈ છે, એમાં તું પડવાની જ છે. તો આ જાણવા છતાં હું તને જવા દઉં? પણ સ્વીટી યાર, તું મારી ફિલિંગ્સ ને તો સમજ. આદિ માટે હું બહુ સિરિયસ છું. માનું છું એ મારી સાથે ટાઈમ પાસ કરે છે, મારી ઉપર દગો કરે છે, પણ યાર મારી ફિલિંગ કોઈ નહીં સમજે. નહીં જવા દે. નહીં, એવું નથી. તું મારી વાત સાંભળ. જો કાજલ, મને ખબર છે આ પ્રેમ એક એવી વસ્તુ છે ને જે અજાણતા માણસને થઈ જાય છે. પણ હું તને સાચી વાત કહું, જો એકબીજાનો પ્રેમ સાચો ક્યારે કહેવાય કે જ્યારે સામેવાળો માણસ પણ આપણી કદર કરે. હવે તું એની પાછળ આટલી ગાંડી છો, આ પ્રેમ એનામાં પણ હોવો જોઈએ ને કે એ તને ખોતા બીવે. એને એક પલ પણ એવો વિચાર ના આવ્યો કે જો આવી વાત તને ખબર પડશે કે બીજાને પણ આવી રીતે ચીટ કરે છે તો તારા મન ઉપર શું વીતશે? પણ નહીં. એક મિનિટ સ્વીટી, ખબર પડશે નહીં, મને ખબર છે. એ જ હું કહું છું. જો એ માણસ તને સાચો પ્રેમ કરતો હોય ને સ્વીટી, એક મિનિટ, તું કહે છે ને કે પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, આ છે તે છે, કઈ વાંધો નહીં. એ નહીં નિભાવે ને મને એનાથી કોઈ ફરક નથી પડતો, પણ હું એનો પ્રેમ પણ નિભાવીશ અને છેલ્લા શ્વાસ સુધી હું એને પ્રેમ પણ કરીશ. હા તો કર, ગાંડાની જેમ છેલ્લા શ્વાસ સુધી તું એને પ્રેમ કર.
લાત મારીને જતો રહેશે એ છોકરો તને. અરે પછી ગોત્યા કરશે ક્યાં ગયો મારો આદિ, ક્યાં ગયો. બાકી એક વસ્તુ મારી યાદ રાખજે, આ છોકરો તારે લાયક નથી. બાકી જો તને આટલો પ્રેમ કરતો હોત ને તો બીજી છોકરીની સામું પણ ના જોવે. જો સ્વીટી, તું અત્યારે મને કંઈ પણ કહીશ, કંઈ પણ બોલીશ, મને એનાથી કોઈ ફરક નથી પડવાનો. કેમ કે જે પ્રેમ મેં કર્યો છે ને એ તો તું સપનામાં પણ ના કરી શકે. અરે મારે કરવોય નથી અને તું છે ને હોશમાં આવ, તારું છે ને મગજ ચલાવ. પણ સ્વીટી, હું ઓલરેડી હોશમાં જ છું. વાવ, આ તારો હોશ છે તો પછી ક્યાં વાત રહી. અરે ભાઈ તારે જે કરવું એ કર, મારી તો ફરજ હતી. બાકી એક દિવસ છે ને તારે રોવાનો વારો આવશે, આ યાદ રાખજે. એક મિનિટ સ્વીટી, તું કહે છે ને કે મારે રડવાનો વારો આવશે, એ રડવામાં પણ હું ખુશ હોઈશ. તું એમ કહે છે કે આદિ ક્યાં જતો રહેશે, તને ગોત્યો પણ નહીં મળે, પણ હા, એ મારી આંખોની તો સામે જ રહેશે. કેમ તું તેનું આવ તેની મૂર્તિ બનાવવાની છે? આંખોની સામે જ રહેશે. હું એ જ કહું છું ને કે મારી ફિલિંગ તું નહીં સમજી શકે. અરે નથી સમજવી. તું છે ને કર તારે જે કરવું હોય. ભગવાને બધા સુખ આપ્યા છે. હવે એક પરિવારમાં નાનું એવું રમકડું આવી જાય ને એટલે આનંદી આનંદ. હા, એ વાત સાચી છે, પણ ભગવાને બધી આપણી ઈચ્છા પૂરી કરી છે તો પછી આ ઈચ્છા પૂરી કરશે ને. તમે જીવનમાં શાંતિ રાખો. આ તમને જીવનમાં શાંતિ નથી ને, આ એટલે ઉપાધિ છે. અરે મને આપણું આંગણું સૂનું સૂનું લાગે છે. કોઈ નાના બાળકને રમાડતા જોઈ જાઉં છું ને તો મારો જીવ બળે છે. હે પા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો હું ઓફિસ માટે જાઉં છું. હા પણ હું શું કહેતો હતો બેટા, શું? તમે એકવાર ડૉક્ટરને બતાવી દો ને, એટલે કંઈક રિપોર્ટ કરાવીને બતાવો તો સંતાનમાં દીકરો દીકરી જે કંઈ હોય ભાગ્યમાં હોય થાય. હા બેટા, દીકરી આવે કે દીકરો, અમે બંનેને સ્વીકારવા તૈયાર છીએ. પણ તમે એકવાર રિપોર્ટ તો કરાવી જુઓ. નસીબમાં હશે થશે, શું કામ આટલી ચિંતા કરો છો? અને ભગવાને લખ્યું એ પ્રમાણે જ ચાલવાનું છે, એમાં કોઈ ફેરફાર થવાનો છે? ડોક્ટર પાસે જઈએ કે ન જઈએ, એમ પણ હું નથી માનતો કે ડોક્ટર પાસે જવું પડે. એવું છે ને બેટા કે અત્યારે સમય છે, વિજ્ઞાનનો યુગ છે. કદાચ તમારે કુદરતી રીતે સંતાન ન થતું હોય અને ડૉક્ટરની સલાહ લો, એની દવા લો તો અત્યારે લોકોને રિઝલ્ટ મળે જ છે ને, એટલે કહું છું. અને હા બેટા, આ બધું ભગવાન પર છોડી દેવાથી કાંઈ નહીં વળે. થોડુંક આપણે ડૉક્ટરનું પણ સલાહ લેવી પડે. તારા પપ્પા કહે છે ને એ વાત સાચી છે. દેશી દવા ચાલુ છે ને? હા, તારી વાત સાચી છે, પણ બેટા આપણા આંગણામાં એક નાનું એવું રમકડું રમતું હોય ને તો અમારો પણ નવરા બેઠા સમય કપાય અને અમને પણ થોડો આનંદ થાય, એટલે જીદ કરું છું. સમજી શકું છું પપ્પા કે તમને પણ બાળકની ઈચ્છા છે અને મને પણ હોવાની છે ને. જો ભગવાન સૌ સારાવાના કરશે જલ્દી, થોડી ધીરજ રાખીએ ને. ઉતાવળે આંબા થોડા પાકવાના છે. તું આમ નામ 2 વર્ષ કાઢી નાખે તો અમારે તો 2 વર્ષ ફાલતુમાં જાય કે નહીં? વહેલું બાળક આવે તો અમે વહેલાથી રમાડવા માંડીએ કે નહીં? તમે એમ કહેવા માંગો છો કે હું અત્યારે ઓફિસ જવાના બદલે મીરાને લઈને દવાખાને જાઉં, એમ ને? આ શક્ય હોય તો. શક્ય શું કામ? આ વાત ઉપરથી તો મને એવું જ લાગે છે કે તમે આ શક્ય કર એવું કહેવા માંગો છો. હા, ખરેખર બેટા અમને બાળકની બહુ તાલ આવેલી છે. આ અમુક વસ્તુ એવી હોય છે કે જેની બહુ અપેક્ષા કરીએ ને તો એ આપણને મોઢું મળે. એ કંઈ પણ હોય, એ આપણું મકાન હોય, નોકરી હોય, પૈસા હોય કે બીજું કંઈ. આપણે જેટલી ઈચ્છા વધારે ધરાવીએ
કે આપણને જલ્દી મળી જાય, એટલું જ મોટું કરે છે ભગવાન. એ સારું સારું. હવે બાકીનો બોધપાઠ છે ને અમે મંદિરે મહારાજ પાસે સાંભળી લઈશું, બરાબર? અને તું છે ને અમે કીધું મગજ ઉપર લેજે થોડું. એવું નથી કહેતા કે અત્યારે જ જાઓ, પણ જાજો, ઠીક છે? અમે મંદિરે જઈએ છીએ, હા ને? હા. ચાલ બેટા. ચાલ. મીરા, મીરા, શું થયું? કઈ થયું નથી. આ થોડી વાત કરવાની ઈચ્છા થઈ એટલા માટે તમને બોલાવ્યા. કરી શકું? હા, કરી શકું. બોલો. હું વિચારતો હતો કે આજે ઓફિસે લેટ જાઓ. કેમ? આપણે ડૉક્ટર પાસે જઈએ. શું થયું છે? તાવ આવ્યો છે? મજા નથી? મને કંઈ નથી થયું. આ પપ્પા અને મમ્મીની ઈચ્છા છે એટલા માટે એકવાર રિપોર્ટ કરાવી લઈએ, એ લોકોની સલાહ લઈએ અને ચેકઅપ પછી એ લોકો જે રીતે આપણને દવા આપે એ ચાલુ કરીએ. સમજી ગઈ. તમે મારી વાત કરો છો ને? આદિ, કેટલી દવાઓ કરાવી, કેટલા ડૉક્ટર્સ બદલી નાખ્યા. જ્યારે કંઈ રિઝલ્ટ ના આવ્યું ને ત્યારે આપણે દેશી દવાઓ ચાલુ કરી. 2 વર્ષથી હું એ કોર્સ કરી રહી છું અને આજે ફરી પાછું હોસ્પિટલ. તને પણ કંઈ ને કંઈ ચિંતા રહે છે. હું પણ મૂંઝાયા જ કરું છું. આ લગ્નને આટલા વર્ષ થઈ ગયા છતાં પણ આપણે ઘરમાં સંતાન સુખ નથી આપી શક્યા. મમ્મી પપ્પા કંઈ બોલતા નથી. એ તો એમ જ વર્તન કરે છે કે આપણા લગ્નને હજી 2 વર્ષ થયા હોય છતાં પણ એ તારી સાથે પણ સારી રીતે રહે છે. મને પણ પ્રેમથી કહે છે કે ડૉક્ટર બદલાવો. આજે ફરી પાછી એ જ વાત કરી. એમની આશા છે અને ઈચ્છા છે. હું એમને સમજાવી તો દઉં છું પણ ક્યાંક ને ક્યાંક એ કહી નથી શકતા કે એમને બાળક જોઈતું જ છે, ગમે તેમ કરો. આદિ, બાળક તો આપણે પણ જોઈએ જ છે ને. આપણે પણ કેટલા વર્ષથી દવા દુવા બધું કરી ચૂક્યા. મારો ખોળો નથી ભરાતો એ વાતનું દુઃખ મને પણ છે. બધાના ઘરે બાળક છે, ફક્ત તમને અને મને છોડીને. જો તમે કહેતા હોય તો મને કોઈ વાંધો નથી હોસ્પિટલ આવવાથી, પણ તમે પણ સમજી શકો છો કે જેટલી વધારે દવાઓ થશે ને એટલું મારા માટે આ નુકસાનકારક છે. કાલ સવારે કંઈ વધારે થઈ જશે તો શું કરીશું આપણે? સાચી વાત છે. હું સમજી શકું છું કે જો થવાનું હોત તો પહેલા પણ થઈ જાય અને આપણે કોઈ પણ ડૉક્ટર બદલશું તો મને નથી લાગતું કે એ દવાથી ફરક પડશે. પણ દવાખાને એટલા માટે જવાનું કહું છું કે મમ્મી અને પપ્પાને એમ થાય કે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, એમની વિઝિટ લઈએ છીએ અને કાલ સવારે સફળતા મળશે એટલે એ લોકો રિલેક્સ રહે, એમનું મન હળવું રહેશે. એમને આશા રહેશે કે અમે જલ્દી દાદા દાદી બનશું. રિલેક્સ રહેવાની જરૂર સૌથી પહેલાં તમારે છે. કેટલું સ્ટ્રેસ લ્યો છો તમે? કામનું, ઘરનું, મમ્મી પપ્પાનું, મારું અને આ બાળકનું પણ. ચલો હોસ્પિટલ જવું છે ને, આપણે અત્યારે જ જઈશું. ઓકે? હા હા, હું એ જ કહેવા માંગતો હતો તને. મને થયું કે કદાચ તું નહીં માને, તું કહીશ કે બસ બહુ થઈ ગયું. પણ તારો સ્વભાવ પહેલેથી શાંત રહ્યો છે અને સારું કહેવાય ને કે હંમેશા તું સમજે છે કે હું શું ઈચ્છું છું. તું એવું જ કરે છે. થેન્ક યુ. થેન્ક યુ. જઈએ. ચાલ.